વાત સુરેન્દ્રનગરની લખતર પાસે ચારદ ગામમાં વરસાદી પાણી ભરાયા છે। મોડી રાત્રે પડેલા વરસાદ અને આ સાથે ઉમઈ નદીના પાણી ગામમાં ઘૂસ્યા। ગામમાં પાણી આવતા તો ચારદ ગામ બાદ વધુ એક ગામ પ્રભાવિત બન્યું છે। ચારદ ગામમાં જે રીતે ટાંકી અને કારેલા ગામની પૂરના પાણીથી તમામ લોકો પ્રભાવિત થવા પામ્યા છે। તો સતત વરસાદની પરિસ્થિતિના કારણે તો ઢાંકી અને કારેલા ગામની પૂરના પાણીથી પ્રભાવિત થયા છે। આ બંને ગામની સ્થિતિ છે જે સામે આવી છે। ચારદ ગામ વધુ બે ગામ પ્રભાવિત થયા છે। તો ચારદની જે સ્થિતિ સામે આવી છે, ઢાંકી અને કારેલા ગામ પૂરના પાણીથી પ્રભાવિત થયા। તો લખતર તાલુકાના ચારદ ગામમાં વરસાદી પાણી ભરાયા। મોડી રાત્રે પડેલા વરસાદ અને ઉમઈ નદીના પાણી ગામમાં ઘૂસી ચૂક્યા છે। સમગ્ર સ્થિતિ સામે આવી। ગામમાં પાણી આવતા અનેક મકાન પણ પાણીમાં ગરકાવ થવા પામ્યા। આ સાથે ચારદ ગામ માટે હાલાકી સર્જાઈ રહી છે હાલમાં। તો વરસાદ અને ઉમઈ નદીના પાણી સમગ્ર ગામ અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા। ગામમાં સતત આ પાણીનું સ્તર વધી રહ્યું છે। ગામ સમગ્ર રીતે બેટમાં ફેરવાયું હોય તેવા પ્રકારના દ્રશ્યો સુરેન્દ્રનગરના લખતરથી સામે આવી રહ્યા છે। તો સંવાદદાતા દર્શલ આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે। દર્શલ, જે રીતે વરસાદની સ્થિતિની વચ્ચે આપ ચારદ ગામ ખાતે ઉપસ્થિત છો, કેવા પ્રકારની પરિસ્થિતિ આ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહી છે વરસાદને લઈને? જી, હું અમદાવાદથી જ્યારે લખતર ખાતે આવવા રવાના થયો અને લખતર એ સુરેન્દ્રનગર કે જ્યાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે, લખતરમાં વધારે એ ગામો જ્યારે પ્રભાવિત થયા છે ત્યારે અહીંયા આવતા પહેલાં એ ચારદ ગામમાં એ પાણી ભરાયેલા જોવા મળ્યા। એ ગામ ઉપર હું છું અને આ ગામથી, આ ચારદ ગામથી જોઈ શકાય છે આ ઢાંકી ગામ અને કારેલા ગામ જતો રસ્તો કે જે ઢાંકી ગામ 6 કિલોમીટર દૂર અને કારેલા એ 11 કિલોમીટર દૂર, આ ગામ પર એ આ પાણીથી પ્રભાવિત થયા છે। એ ગામના કેટલાક લોકો સાથે પણ મારે વાતચીત થઈ કે જ્યાં ગામમાં પાણી નથી પરંતુ આસપાસ, અને એના માર્ગ આ જે ગામમાં જતો રસ્તો જે છે એ પાણીમાં ગરકાવ થયો છે અને સતત આ પાણીનો વહેણ અહીંયા આવી રહ્યો છે, પાણી વધી રહ્યા છે। અને ત્યાં એક સ્થાનિકોએ જે ચારદ ગામના લોકો સાથે આપણે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તંત્ર અહીંયા આવ્યું નથી, એ મદદ માંગી હતી। પણ જ્યારે હું અહીંયા આગળ ધીમે ધીમે વધ્યો ત્યારે એ તલાટી પણ અહીંયા મળી આવ્યા। એ તલાટી સાથે આપણે વાત કરીશું। બેન, ગામ લોકોનું કહેવું હતું કે અહીંયા કોઈ આવ્યું નથી, શું ખરેખર સ્થિતિ શું છે? તમે ક્યારના અહીંયા છો? હું 9:30 થી ગામમાં જ છું। શું આપના તરફથી કામગીરી શું? સ્થળાંતર કરવામાં આવ્યું અને જાહેરાત કરવામાં આવી, એના આપણે માયકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું। નીચાણવાળા વિસ્તારવાળા હોય એ પોતપોતાના સગાના વાલામાં અથવા તો આપણે તલસાણી દાદાના મંદિરે અને ગ્રામ પંચાયતે વ્યવસ્થા કરવામાં આવેલ છે। કેટલા લોકોનું સ્થળાંતર કર્યું છે? અંદાજિત 50 જેવા ઘર છે જે પોતપોતાના સગા સંબંધીના ઘરે અને અથવા તો એમના પોતાના ઘર છે બીજા, ત્યાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। કોઈને કોઈ નુકસાન, જાનહાનિ? કારણ કે પાણી સતત વધી રહ્યા છે, હજુ આગળ શું કામગીરી? હજુ આગળ બસ સ્થળાંતર થઈ ગયું છે એટલે એ લોકો ત્યાં, અને એમને જરૂર પડે તો આપણે જમવાની ને એ બધી વ્યવસ્થા કરવાની સરપંચ જોડે વાત કરેલ જ છે। બેન, ચારદ ગામની આ વાત છે, ઢાંકી, કારેલા આસપાસના ગામો પણ પ્રભાવિત છે। કયા કયા ગામો જે તમને ખ્યાલ છે કે જ્યાં પાણી ભરાયા છે અથવા તો એ રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે ગામના? ગામ તો આ ઉપર લીલાપુર આપણે આગળ છે, ઓળખ છે, ટાંકી છે, કેસરિયા છે, એ બાજુ બધા ત્યાં અંદર જવાય એવું ખરું? અત્યારે રસ્તા બંધ। પાણી કયા આવે છે અહીંયા? ઉમૈયા નદીનું। ઉમૈયા નદીનું દર વર્ષની આ સમસ્યા છે? દર વર્ષે અહીંયાથી જે ઉમૈયા નદીનું વહેણ ઉપરથી આવે છે ને તે અહીંયાથી ને છૂટું પડે છે બધું પાણી। અડધું પાણી અહીં આ બાજુ ડાયવર્ટ થાય છે ને અડધું પાણી આપણે આ બાજુ ડાયવર્ટ થાય છે। અને જે 20% પાણી રહ્યું ને એ જ ગામની અંદર આવે છે, બાકી 40% તો આ સાઈડ ડાયવર્ટ થાય અને 40% આપણે જે કોલોની લીંબર જવાનો રસ્તો રહ્યો ને ત્યાંથી ડાયવર્ટ થઈ જાય છે। બેન, આ મકાનોમાં પાણી ભરાયા છે, ઘર વખરીને નુકસાન, ખેતીને પણ નુકસાન, એ બાબતે શું? એના સર્વે થઈ ગયો છે અને એ લોકોને આપણે સહાય આપવાની જ છે, ફોર્મ ભરવાનું ચાલુ છે। અચ્છા, સહાય આપવાની છે, ફોર્મ ભરવાનું ચાલુ છે અને સાથે એ સ્થળાંતરનું કામ પણ એ કરવામાં આવ્યું છે। એ તલાટીએ નિવેદન આપ્યું અને આ દ્રશ્યો એ આપને બતાવી રહ્યો છું। એ ચારદથી ઢાંકી ગામ, એ કારેલા ગામ જતો રસ્તો કે જ્યાં એ પાણીનો વહેણ જોઈ શકાય છે, કેટલા પ્રમાણમાં એ પાણીનો પ્રવાહ અહીંયા વહી રહ્યો છે અને આ પ્રવાહ આગળ જતા એ ગામના એ ઘરોમાં, એ પરા વિસ્તારમાં જઈ રહ્યું છે અને ત્યાંથી આગળ એ પાણીનો નિકાલ જે છે એ થઈ રહ્યો છે, પરંતુ આગળ
પણ એ પાણી એ ખુલ્લા ખેતરોમાં અને જગ્યાઓ પણ ભરાઈ રહ્યા છે અને અહીંયા જ્યાં વેણ વહી રહ્યો છે ત્યાંથી એ ચાલીને કે બાઇક લઈને નીકળવું પણ એ મુશ્કેલ છે. એ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પાણી કેટલું જોર કરી રહ્યું છે, પણ તેની સામે એ ગ્રામજનો પણ અહીંયાથી નીકળી રહ્યા છે, કારણ કે ગામમાં જવા આવવાનો એ માર્ગ જ એક જ હોવાથી આ જ માર્ગ નીકળવા માટે છે, માટે આ હાલાકી જે છે પડી રહી છે. અને આ રીતે આસપાસના અન્ય ગામો જે ઉમૈયા નદી પાસે આવેલા ગામો જે છે ત્યાં પણ અસર જોવા મળી છે, ત્યાં પણ એ તંત્ર કામગીરી કરી રહ્યું છે એવું નિવેદન એ તલાટી દ્વારા આપવામાં છે. ત્યારે જોવાનું છે કે આ સ્થિતિ ક્યારે સામાન્ય બને છે, કારણ કે દર વર્ષની આ સ્થિતિ છે અને એ સ્થિતિ એ કાબૂમાં આવી, કંટ્રોલમાં આવી એ પણ જરૂરી છે. લોકોની માંગ છે કે એવી વ્યવસ્થા થાય જેથી કરીને આ સમસ્યા ફરી ન સર્જાય. ત્યારે એ મામલે એ શું થાય છે આગામી દિવસોમાં જોવાનું છે, પરંતુ હાલ આ વરસાદી સ્થિતિ વચ્ચે આ નદીના પાણી આ ગામોમાં પહોંચતા એ ગામો પ્રભાવિત થતા જોવા મળ્યા છે. બિલકુલથી દર્શલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું. તે હાલમાં જે ગામની પરિસ્થિતિ છે અમારા સંવાદદાતા દ્વારા ગ્રાઉન્ડ ઝીરોથી આ તમામ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિનો અહેવાલ જે રીતે રજૂ કરવામાં આવ્યો, તલાટી આ ગામ વિસ્તારમાં પહોંચ્યા છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું ગામના લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું છારદ ગામ પણ મેઘરાજાની મહેરથી તરબોળ બન્યું છે. સતત વરસાદના કારણે ગામના રસ્તાઓ પણ પાણીમાં ભરાઈ ગયા છે.